ડીસાના આંગણે બાળકોના સ્વાસ્થ્ય માટે એક નવો સૂર્યોદય થયો છે, જો અદ્યતન ટેકનોલોજી અને માતૃત્વ જેવી હૂંફ સાથે રાવ્યા ચિલ્ડ્રન હોસ્પિટલ કાર્યરત થઈ છે. ડીસા શહેર અને સમગ્ર બનાસકાંઠા પંથક માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે, કારણ કે લાંબા સમયની રાહ જોયા બાદ હવે તમારા વહાલા સોયામણા બાળકોની સારવાર માટે રાવ્યા ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ નિયોનેટલ કેર સેન્ટરનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ હોસ્પિટલની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે અહીં કોઈ મોટા રાજકીય નેતા કે વીઆઈપી મહેમાનના હસ્તે રિબન કાપવાને બદલે ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ સંસ્કારોનું દર્શન કરાવતા ડૉક્ટર આરતી ગેહલોતના પિતાશ્રી મગનલાલ નારણજી માળી અને સસરાશ્રી ઈશ્વરલાલ છગનલાલ ગેહલોતના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા, વાવ અને થરાદ જિલ્લાના અનેક અગ્રણીઓ અને સ્નેહીજનો મોટી સંખ્યામાં હાજર રહીને ડૉક્ટર આરતી ગેહલોતને આ સામાજિક સેવાના કાર્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉક્ટર આરતી ગેહલોત ડીએનબી પેડિયાટ્રિક એક અત્યંત અનુભવી અને નિષ્ણાત તબીબ છે, જેઓ હવેથી રાવ્યા હોસ્પિટલમાં 24 કલાક પોતાની સેવાઓ આપશે. હોસ્પિટલની સુવિધાઓ વિશે વાત કરીએ તો અહીં નવજાત શિશુથી લઈને 18 વર્ષ સુધીના તમામ બાળકોના રોગોનું સચોટ નિદાન અને સારવાર એક જ છત નીચે મળી રહેશે. ખાસ કરીને અધૂરા માસે જન્મેલા બાળકો માટે આધુનિક ઉપકરણોથી સજ્જ કાચની પેટી કે જેને NICU કહેવામાં આવે છે, તેની સુવિધા ઉપલબ્ધ છે, જે આ વિસ્તારના વાલીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ફેફસાની ગંભીર બીમારીઓથી પીડાતા બાળકો માટે વેન્ટિલેટર, CPAP અને HFNC જેવા હાઈટેક મશીનો પણ અહીં વસાવવામાં આવ્યા છે. વધુમાં હોસ્પિટલમાં PCU, સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ, ઇન્ફ્યુઝન પંપ અને શ્વાસ દમ જેવા રોગો માટે નેબ્યુલાઇઝેશનની ખાસ વ્યવસ્થા છે. અહીં માત્ર સારવાર જ નહીં, પરંતુ સંપૂર્ણ રસીકરણ કેન્દ્ર પણ કાર્યરત છે, જેથી બાળકોને ભવિષ્યમાં થતા રોગો સામે રક્ષણ મળી રહે. જનરલ વોર્ડ અને સ્પેશિયલ રૂમની સાથે માતાઓ માટે મધર ફીડિંગ રૂમની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જે હોસ્પિટલની સંવેદનશીલતા દર્શાવે છે. ગાયત્રી મંદિરની સામે ડૉક્ટર ભરત મકવાણાની હોસ્પિટલની નીચે આવેલી આ હોસ્પિટલ માત્ર ઇમારત નથી, પણ બાળકોના સ્મિતને અકબંધ રાખવાનું એક ધામ છે. જ્યારે પણ કોઈ બાળક બીમાર હોય ત્યારે વાલીઓ ખૂબ જ ચિંતામાં હોય છે, પરંતુ હવે ડૉક્ટર આરતી ગેહલોતની નિષ્ણાત દેખરેખ હેઠળ ડીસાના બાળકોને શ્રેષ્ઠ મેડિકલ કેર મળશે. આ હોસ્પિટલના પ્રારંભથી હવે ગંભીર હાલતમાં બાળકોને બહારગામ લઈ જવાની હાલાકીમાંથી મુક્તિ મળશે અને ઘર આંગણે જ વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ થશે. લોકોમાં આ હોસ્પિટલ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ આ નવતર પહેલને વધાવી રહ્યા છે. રાવ્યા ચિલ્ડ્રન હોસ્પિટલ ડીસા તબીબી ક્ષેત્રે એક નવું સીમાચિહ્ન પ્રસ્થાપિત કરશે, જે નવજાત શિશુઓથી લઈ કિશોરોને શ્રેષ્ઠ અને આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડીને તેમના ભવિષ્યને સુરક્ષિત અને નિરોગી બનાવશે.